નમસ્કાર અમારા વાલા મિત્રો, તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા મનપસંદ મનગમતા અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર। અને મિત્રો, જો તમારી શોપ હશે ને તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે, આ વિડીયોને સ્કીપ ન કરતા। અને જો તમારી શોપ છે, તમે પણ ઈચ્છો છો કે તમારા જે કલેક્શન છે દિવસે દિવસે એની સેલિંગ વધતી રહે ને, તો આજે હું એક એવા 5 કામ કહીશ જેને તમે યુઝ કરીને તમારી શોપના અંદર એ સ્કિલ્સ યુઝ કરીને સરસ મજાનો પ્રોફિટ અર્ન કરી શકો છો। પહેલું કામ રહેવાનું છે દુકાનનું એટમોસ્ફિયર અને લોકેશન। તો શોપ માટે સેલિંગ માટે એટમોસ્ફિયર અને લોકેશન જે છે બહુ જ વધારે ફર્સ્ટ સ્ટેપ જેને કહીએ ને તે ટાઈપનો હોય છે, બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે। જો તમારે સેલ્સ વધારવી છે ને તો એટમોસ્ફિયર સારું રાખવું જોઈએ, જેમ કે તમારી શોપના અંદર સાફ સફાઈ મેન્ટેન કરવી જોઈએ, જે છે સજાવટ લાઈક આપણે ઇન્ટિરિયર કહી શકીએ, જેને ઇન્ટિરિયર સારું એવું મૂકવું જોઈએ। અને તમારી શોપનું વેલકમિંગ એટમોસ્ફિયર સારું હોવું જોઈએ, જે આપણે કસ્ટમરને બીજી વાર આવવા માટે પ્રેરિત કરે છે। તો એટલા જ માટે કસ્ટમર તમારી શોપના અંદર બીજી વાર આવશે, વિઝિટ કરશે। બીજું કામ એ છે કસ્ટમર સાથે જોડાવ। તો હવે છે ને કસ્ટમરને એકવારના પરચેસર ના સમજો, એકવારના ખરીદાર ના સમજો, એમને બીજી વાર આવવા માટે પ્રેરિત કરો, એમના સાથે ગુડ બોન્ડિંગ બનાવો, એમનું નામ પૂછો, એમને ઇમ્પોર્ટન્સ આપો। અને યાદ રાખજો મિત્રો, એક ખુશ કસ્ટમર જ આપણી શોપની પાવર હોય છે, આપણા શોપની તાકાત હોય છે। ત્રીજું કામ છે સોશિયલ મીડિયા અને માર્કેટિંગ। હવે હાલનો જમાનો એટલો અપડેટ થઈ ગયો છે, ડિજિટલ માર્કેટિંગનો ટાઈમ આવી ગયો છે, તો જો તમે તમારા બિઝનેસને ઓનલાઈન માર્કેટિંગના અંદર પ્રેઝન્ટ ન કરશો ને તો મિત્રો તમારો બિઝનેસ પાછળ છૂટી જશે। એટલા માટે તમને ઓનલાઈન જે છે એપ્સ અપનાવવી જોઈએ, જેમ કે હવે વાત થઈ ગઈ વોટ્સઅપની, ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની। લોકો વિડીયોઝ મૂકતા હોય છે કલેક્શનના, તો આ ટાઈપના કલેક્શનના તમે ફોટો ક્લિક કરીને વોટ્સઅપ પર સ્ટેટસ નાખી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર એડ કરી શકો છો, આ બધા યુઝ કરી શકો છો બિઝનેસ આગળ વધારવા માટે। ચોથું કામ છે એક્સક્લુસિવ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ। હવે તમને બધાને ખબર છે કે આજના ટાઈમમાં ઓફર્સ અને ડિસ્કાઉન્ટ દરેક શોપના અંદર લોકો મૂકતા જ હોય છે। આ ખાલી તમારી સેલ્સ ન વધારશે, ઇવન કસ્ટમર જે છે ને તમારી શોપના કલેક્શન માટે લોયલ રહેશે। આપણે કસ્ટમરને સમય પર ડિસ્કાઉન્ટ આપવું એ આપણી જિમ્મેદારી છે, એનાથી આપણે સેલ્સ વધશે મિત્રો। પાંચમું અને લાસ્ટ કામ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી। તો તમને તમારી શોપના અંદર વધુ વેરાયટીઝ મૂકવી જોઈએ, અને હા, એ વસ્તુનો ખ્યાલ મૂકજો કે જે વેરાયટીઝ તમે મૂકો છો તે એક સારી ક્વોલિટીની હોય, એટલા માટે જે કસ્ટમર્સ છે ને ખાલી તમારા જ પાસે આવશે। અને એ વસ્તુ તમે ધ્યાન મૂકો કે દરેક કસ્ટમર માટે તમારી શોપના અંદર કંઈક ને કંઈક હશે, એટલે કે વેરાયટીઝ વધુ મૂકજો મિત્રો। ત્યાં એનાથી શું થશે ખબર, કે જે કસ્ટમર છે ને આપણે ખાલી હાથ પાછું ન જાય, બધી વેરાયટીઝ મૂકશો તો એ કંઈક ને કંઈક લઈને જ જશે। આ હતી બિઝનેસની કંઈક 5 ટિપ્સ, 5 કામ જેને યુઝ કરીને તમે સેલ્સ વધાવી શકો છો। અને આટલી સરસ ઇન્ફોર્મેશન આપી છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, બેલ આઇકોન છે તેને પણ પ્રેસ જરૂરથી કરજો, જેથી તમને આ ટાઈપની ઇન્ફોર્મેશન મળતી રહેશે મિત્રો। ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ।